દિત્વાના પ્રકોપ વચ્ચે શ્રીલંકાની વહારે ભારત ઓપરેશન સાગરબંધુ હેઠળ રાહત અભિયાન શરૂ. શ્રીલંકામાં ત્રાટકેલા વિનાશક ચક્રવાત દિત્વાને કારણે સર્જાયેલી ભયાનક તારાજી વચ્ચે ભારતે પોતાના પાડોશી ધર્મનું પાલન કરવા તાત્કાલિક ધોરણે ઓપરેશન સાગરબંધુ શરૂ કર્યું છે. ભારે વરસાદ અને પૂરને કારણે શ્રીલંકામાં વ્યાપક જાનહાનિ અને સંપત્તિને નુકસાન થયું છે. ત્યારે સંકટના સમયમાં ભારતીય વાયુસેના અને નૌકાદળે શ્રીલંકાના અસરગ્રસ્ત નાગરિકોને મદદ પહોંચાડવા માટે મોરચો સંભાળી લીધો છે. ભારતીય વાયુસેનાએ જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સહાયના ભાગરૂપે જીવન જરૂરી ચીજવસ્તુઓ અને અનાજ સહિતની મહત્વપૂર્ણ સામગ્રી શ્રીલંકા પહોંચાડવામાં આવી છે. આ રાહત અભિયાનને વેગ આપવા માટે ભારતીય વાયુસેનાએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. દિલ્હી નજીકના હિન્ડન એરબેઝ પરથી C-130 અને IL-76 જેવા વિશિષ્ટ પરિવહન વિમાનોએ ઉડાન ભરી હતી, જેના દ્વારા 21 ટન જેટલી રાહત સામગ્રી કોલંબો પહોંચાડવામાં આવી છે. આ સહાયમાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળના 80 જવાનોની ટુકડી અને 8 ટન બચાવ સાધનોનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ ભારતીય નૌકાદળના જહાજ INS વિક્રાંત પરથી ચેતક હેલિકોપ્ટરોએ શ્રીલંકામાં શોધ અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે, જેમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. શ્રીલંકામાં અત્યાર સુધીમાં 150થી વધુ લોકોના મૃત્યુ થયાના અહેવાલો છે અને હજારો લોકો બેઘર બન્યા છે. ત્યારે ભારતના પગલાંની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા થઈ રહી છે. વિદેશ મંત્રી S. જયશંકરે જણાવ્યું હતું કે ભારત પડોશી પ્રથમની નીતિને વરેલું છે અને મુશ્કેલીમાં આ સમયમાં શ્રીલંકાની પડખે મજબૂતીથી ઊભું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શ્રીલંકામાં થયેલી જાનહાનિ અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે અને ભારત સરકાર દ્વારા શક્ય તમામ મદદની ખાતરી આપી છે. આગામી દિવસોમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ તબીબી સહાય અને જહાજો રવાના કરવામાં આવશે તેવી જાહેરાતો પણ કરવામાં આવી છે.